રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ભાજપ આક્રમક બની છે। પ્રદેશ ભાજપ રાજ્યભરમાં કરી રહ્યું છે વિરોધ પ્રદર્શન। અમદાવાદમાં દિગ્ગજ નેતાઓ જોડાયા વિરોધ પ્રદર્શનમાં। નરહરી અમીન, મયંક નાયક જોડાયા વિરોધ પ્રદર્શનમાં। અમદાવાદના ધારાસભ્ય સાંસદો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। રાહુલ ગાંધીએ અનામત મુદ્દે વિદેશમાં આપેલા નિવેદનનું વિરોધ પ્રદર્શન હાલ અમદાવાદમાં ચાલી રહ્યું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા તેજસ મહેતા લાઈવ જોડાઈ ગયા છે। તેજસ, હાલ અમદાવાદમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યાં કોણ કોણ હાજર છે અને તેને લઈને લેટેસ્ટ અપડેટ શું છે? અત્યારે ખાસ કરીને અત્યારે જે કાર્યકર્તાઓ છે, મોટા નેતાઓ છે, તમામ અહીંયા આ વિરોધ પ્રદર્શનમાં પહોંચ્યા છે। રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું તે નિવેદન ખાસ કરીને અનામતના મુદ્દે જે નિવેદન આપ્યું છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ હાલ વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા છે। નરહરીભાઈ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીએ। નરહરીભાઈ, આજનો કયા પ્રકારનો કાર્યક્રમ, કઈ રીતનું આયોજન આજે? દેશની આઝાદી બાદ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ કર્યું એ બંધારણમાં એસસી એસટી સમાજને બંધારણીય જે લાભ આપવામાં આવ્યો છે એ લાભ અંગે રાહુલ ગાંધીએ જે શંકા કુશંકા ઊભી કરી અને અનામત અંગેના જે વાહિયાત નિવેદનો કર્યા એના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી તરફથી આજે રાહુલ ગાંધીની સામે આજે રેલીઓ કાઢવામાં આવી રહી છે, આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી કમિટેડ પાર્ટી છે કે બંધારણને છેડછાડ કરવાવાળી પાર્ટી નથી। દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે જ્યાં સુધી છેવાડાના વ્યક્તિને અનામતનો લાભ ના મળે ત્યાં સુધી અનામતમાં કોઈ ફેરફાર થવો નથી। જ્યારે રાહુલ ગાંધી અત્યારથી પ્રશ્નાર્થ ઊભા કરી અને વિવાદ છેડીને સમગ્ર દેશમાં દલિત સમાજ અને એસટી સમાજને એક શંકા ઊભું થાય એવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે। એની સામે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના નાના મોટા તમામ કાર્યકર્તાઓ, એમાં મુખ્યમંત્રી હોય, એમપીઓ હોય, ધારાસભ્યો હોય, કોર્પોરેટર હોય, મેયરથી માંડીને સમગ્ર દેશમાં આ એક એસસી એસટી સમાજને એક અમે પ્રતિનિધિ કરાવવા માગીએ છીએ કે જ્યાં સુધી આ દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં સુધી અનામતની સામે કોઈ પણ આંગળી ઊંચી કરવાનો પ્રયાસ કરશે તો એની સામે જબરજસ્ત આંદોલન ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કરશે। કિરીટભાઈ પણ અહીંયા છે। કિરીટભાઈ, અનામતનો જે મુદ્દો છે જેને લઈને અત્યારે વિરોધ પ્રદર્શન, ખાસ કરીને બંધારણીય જે જોગવાઈઓ છે તેની સામેના નિવેદનબાજી જે પ્રમાણે થઈ રહી છે, ભારતીય જનતા પાર્ટીનો કઈ રીતે વિરોધ? ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી માને છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી લોકતંત્રનું સમર્થન કરે છે। ભારતીય જનતા પાર્ટી સંવિધાન એટલે કે બંધારણને પૂરી તરહથી ઇમ્પ્લિમેન્ટ કરે છે અને ભારતીય જનતા પાર્ટી બંધારણની પ્રમાણે બાબા સાહેબ આંબેડકરે જે દેશને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકોને જે આરક્ષણ આપ્યું હતું એ આરક્ષણ યથાવત રાખવા માગે છે। એમાં કોઈ પણ પ્રકારનો બદલાવ અગર દુનિયાની કોઈ પણ તાકાત કરતી હશે તો એનો જડબે સલાક મુકાબલો કરવામાં આવશે। અને હમણાં જ રાહુલ ગાંધી આમ તો એ જ્યારે વિદેશની ધરતી પર જાય છે ત્યારે અનેક પ્રકારની અલાપ સલાપ વાતો કરતા હોય છે, તેઓ રાષ્ટ્ર વિરોધી વાતો કરતા હોય છે, પણ આ વખતે એમણે બંધારણ આરક્ષણ હટાવવાની વાત કરીને મને લાગે છે કે અહીંયા ભારતમાં આરક્ષણના સમર્થનમાં વાત કરે અને ત્યાં જઈને આરક્ષણ હટાવવાની વાત કરે, મને લાગે છે કે આ એમનું દોગલાપન છે અને એનો વિરોધ કરવા માટે સમગ્ર દેશમાં, સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા મથકોએ આજે આ પ્રકારના ધરણા પ્રદર્શન અને માર્ચ યોજવા જનતા પાર્ટી છે ત્યાં સુધી આરક્ષણ અને સંવિધાન સાથે કોઈ પણ વ્યક્તિ છેડછાડ નહીં કરશે। ખાસ કરીને ગોરધનભાઈ, આજ જે મુદ્દો છે ક્યાંક ને ક્યાંક રાજકારણની સાથે સાથે લોકોના અધિકારોની વાત છે। છેવાડાના માનવો સુધી જે લાભ છે, તમામ લાભો તે મળે તે માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા સક્રિય રહી હોવાની વાત છે। તેવા સંજોગોમાં આ પ્રકારની નિવેદનબાજી રાહુલ ગાંધી તરફથી આપ શું કહેશો? જે રીતે રાહુલ ગાંધીએ વિદેશની ધરતીમાં જઈને એના માનસમાં અંદર પડેલી વાત પ્રગટ કરી અને પંડિત નહેરુના વખતથી છે કે અમે આરક્ષણ ખત્મ કરીશું અને જે રીતે અહીંયા આખી ચૂંટણીમાં લોકસભામાં બંધારણ લઈને ફર્યા
અને એ જ રાહુલ ગાંધી વિદેશની ધરતી પર એમ કહે છે કે અમે બંધારણ ખતમ કરીશું. એની સામે આ લડાઈ છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે, આજે નહીં, અમારી સરકાર, અટલજીની સરકાર પણ રહી, 10 વર્ષ મોદીજીની સરકારને 11મું વર્ષ ચાલે છે. બંધારણને કોઈ અડકવાની કોશિશ કરવાની હિંમત નથી કરી. સરકાર અમારી છે, પાર્ટી અમારી છે. ભારતીય જનતા પાર્ટી સંવિધાન સાથે, સંવિધાનને ભારતનો આત્મા માને છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ રચેલું આ સંવિધાન એ અમારા માટે મોદીજીએ પહેલીવાર માથે ઉપાડ્યું અને ગુજરાતની ધરતી ઉપર માથે ઉપાડીને યાત્રા કરી. અને એટલા માટે અમે કહીએ છીએ કે કોંગ્રેસની જે માનસિકતા છે ને એ પંડિત નહેરુ વખતથી છે. બંધારણને દૂર કરવાની, આરક્ષણને દૂર કરવાની એમની તો ઈચ્છા નહોતી. અને એ વખતે જ્યારે કમિટીઓ મળી હતી બંધારણ સમિતિની, ત્યારે પણ નહેરુનો આ સૂર હતો. અને ત્યારે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું, જ્યારે કોન્સ્ટિટ્યુશન વોઝ ઇન ફેમિંગ. અને એ વખતે પણ એની મંશા છતી થઈ ગઈ. આ એની ત્રીજી પેઢીએ બીજી વાર છતી થઈ છે અને એની સામે લડાઈ છે. અમિતભાઈ, આપ શું કહેશો? ખાસ કરીને બંધારણની વાત આવે, તમામ નાગરિકોના અધિકારના મુદ્દા છે. તેવા સંજોગોમાં નિવેદનબાજીના કારણે રાજકારણ ગરમાવવું અને લોકોના અધિકારોની વાત એક બાજુ મૂકી દેવી, આ પ્રકારની નિવેદનબાજીને આપ કઈ રીતે જુઓ છો? દેશના વડાપ્રધાને મક્કમતાથી કહ્યું છે કે બાબા સાહેબ આંબેડકર જે બંધારણ મૂકી ગયા છે એમાં જે જોગવાઈઓ અનામતની કરી છે એમાં કોઈ ફેરફાર નહીં કરવી આવે. કોઈ સંઘી માણસ વિદેશમાં જઈને અનામત ખતમ કરવાની વાત કરે એના સામે અમે ધરણા પર ઉતરાય છે. ત્યારે જે રીતે જોઈ શકાય છે, મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, સાંસદો છે, તમામ લોકો અહીંયા પહોંચ્યા છે. મયંકભાઈ પણ અહીંયા છે, મયંકભાઈને પણ પૂછીશું, આજની જે અનામતની સામેની જે પ્રકારની નિવેદનબાજી હતી તેને લઈને અત્યારે કયા પ્રકારનું આયોજન, આપનું શું નિવેદન? રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા, એમને જે અમેરિકાની ધરતી ઉપર જઈને બંધારણના વિરુદ્ધમાં જઈને અનામત ખતમ કરી દઈશું એવું જે એમને સ્ટેટમેન્ટ આપ્યું છે ને, વિરોધ કરવા માટે આ મોટી સંખ્યામાં અહીંયા તેમજ સમગ્ર ગુજરાતમાં આ એના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ હંમેશા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે સંવિધાન બનાવ્યું છે અને એમાં જે હક્કો આપ્યા છે એને દૂર કરવા માટે, બાબા સાહેબ અને બાબા સાહેબના સંવિધાનને કેવી રીતે ડિસ્ટર્બ કરી શકાય એ માટે સતત આ કોંગ્રેસ પ્રયત્નશીલ છે. 2024ની ચૂંટણી પહેલાં આ જ નેતાઓ હાથમાં સંવિધાન લઈને ફરતા હતા અને કહેતા હતા કે એનડીએની સરકાર આવશે, ભાજપની સરકાર આવશે તો સંવિધાન ખતમ કરશે, આરક્ષણ ખતમ કરશે. પરંતુ જે એમના દિલમાં છે, જેના દિમાગમાં છે, એ એમની જબાન ઉપર આવી ગયું છે. અને આરક્ષણ બધા જ પ્રકારનું ખતમ કરવાની જે વાત કરી છે એને સખત શબ્દોમાં હું વખોડું છું અને એના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યું છે. ખાસ કરીને મુખ્યમંત્રી પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાવાના છે અને આ જે અનામતની વિરોધની જે આખી જે મુહિમ છે તેની અંદર પણ જોડાશે. માન્ય મુખ્યમંત્રી સહિત અમારા સૌ સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના સૌ પદાધિકારીઓ અને પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાઓ પણ આ માર્ચમાં જોડાવાના છે. અત્યારે જોઈ શકાય છે એની મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, દિગ્ગજ નેતાઓ છે, મંત્રીઓ છે, તમામ જે લોકો છે, સાંસદો, તે આ જે વિરોધ પ્રદર્શન કરવાનું છે તેની અંદર હાલ અહીંયા જોડાતા જોવા મળી રહ્યા છે.